શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે બનાવવાના છીએ હોટલમાં મળે તેવો મસ્તીનો સંભાર અને એકદમ પોચી અને રૂ જેવી ઈડલી। તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। મેં અહીં 1 કપ જેટલી અડદની દાળ લીધી છે અને ત્યારબાદ મેં અહીં 3 કપ જેટલા ચોખા લીધા છે, એટલે ટોટલ મેં અહીં 4 કપ લીધા છે, જેમાં 3 કપ ચોખા છે અને 1 કપ અડદની દાળ છે। હવે આપણે આને સરસ રીતે પાણીથી 3 કે 4 વાર માટે ધોઈ લઈશું। ધોઈ અને આપણે આને ડૂબે એટલું પાણી નાખી અને તેને આખી રાત માટે પલાળવા દઈશું। 8 કલાક પછી આપણે તેને પીસીશું, જેના માટે મેં અહીં ખાટી છાશ લીધી છે। આ વાતને તમે એક નોટ છે કે એક ટિપ્સ છે, ખાટી છાશ નાખવાથી આપણા ખીરામાં આથો જલ્દી અને સારું આવે છે અને આનાથી આપણી ઇડલી એકદમ પોચી રૂ જેવી અને મસ્ત જાળીદાર અને એકદમ ફ્લફી બને છે। તમે જોઈ શકો છો એમ મેં અહીં દાળ છે એ પીસી રહી છું અને એમાં જે પાણીની આપણે જરૂર પડે ત્યાં ખાટી છાશ નાખવાની હોય છે। આ તમારી આજની ફર્સ્ટ ટીપ છે। તો તમે જોઈ શકો છો આપણું ખીરું બનીને તૈયાર છે અને અત્યારે ખીરું છે એની કન્સિસ્ટન્સી અત્યારે કંઈક આવી છે અને તેની જોડે જોડે હું તમને અહીંયા એ પણ દેખાડું છું કે આ ખીરું આપણે ઇડલીનું બનાવેલું છે। તો ઇડલીનું ખીરું છે ને એ આપણે થોડું દરદરું રાખવાનું હોય છે, થોડુંક જ દરદરું રાખવાનું હોય છે, જે હું તમને અહીં દેખાડું છું। હવે આપણું બધું જ ખીરું પીસાઈ જાય એટલે આપણે તેને અહીં એક મોટા ડબ્બામાં છે એને ઠલવી લઈશું અને ત્યારબાદ આપણે અહીં ખીરું છે એને કહેવાય ને કે 8 કલાક તો તમારે આને ઢાંકીને રાખવાનું જ છે। તો અહીં 8 કલાક થઈ ગઈ છે અને હવે આપણે અહીં ખીરું છે એ ચેક કરી લઈએ કે પ્રોપર ફર્મેન્ટેશન આવ્યું છે કે નથી આવેલું। તો અહીંયા ખીરું તમને હું છે એ દેખાડું છું કે આપણા ખીરામાં તમે જો કેટલા બબલ્સ આવી ગયા છે, કેટલું સરસ આથું આવી ગયું છે અને આ એક પ્રોપર ફર્મેન્ટેશનની નિશાની છે અને તેની જોડે જોડે આ એકદમ ફ્લફી અને ફૂલ આથું આવી ગયેલું હોય તેવું મસ્ત ખીરું બની અને તૈયાર છે। તો આવી રીતનું આપણું ઇડલીનું ખીરું છે એ અહીં બનીને તૈયાર થઈ ગયું છે। હવે તમે આ ખીરું છે એને ફ્રીજમાં તમે છે એ આરામથી 3 કે 4 દિવસ માટે સ્ટોર કરી શકો। હવે આપણે સંભાર બનાવીશું। સંભાર માટે મેં આ વાટકી પ્રમાણેની તુવેરની દાળ, 2 વાટકી તુવેરની દાળ, 1 વાટકી ચણાની દાળ અને 1 વાટકી મગની ફોતરા વગરની દાળ લીધી છે। ત્યારબાદ શાકભાજી અમે અહીં દૂધી, બટેટા અને ટામેટા આ 3 વસ્તુ લીધી છે। તમે શાકભાજીનું પ્રમાણ તમારી પ્રમાણથી વધુ ઓછું કરી શકો છો। હવે આપણે આપણી પેલા 3 દાળ છે એને સરસ રીતે એક ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। હવે અહીં તમે તમારા શાકભાજી છે એ પહેલા બાફી લો અને પછી મતલબ કે દાળ ક્રશ થઈ જાય પછી નાખો તો બી ચાલે અને તમે અત્યારે નાખી દો તો બી ચાલે, પણ અત્યારે તમે શાકભાજી નાખશો ને તો એની ટેસ્ટ એટલો મસ્ત આવશે અને એનો ફ્લેવર પણ બહુ મસ્ત આવશે અને કોઈને આડા પણ નહીં આવે। હવે આપણે આપણી દાળ છે એ મસ્ત બફાઈ ગઈ છે અને બધું જ તમે શાકભાજી જોઈ શકો છો મસ્ત બફાઈ ગયું અને એકરસ થઈ ગયું છે। હવે આપણે આને છે એ બ્લેન્ડરથી 1-2 વાર છે આને બ્લેન્ડ કરી લઈશું। બ્લેન્ડ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે મસ્ત આપણું બધું શાક અને બધી દાળ અને મસ્ત મિક્સ અને એકરસ થઈ ગયું છે। હવે અહીંયા હું તમને ટીપ આપું છું, મેં ઘણી જગ્યાએ જોયું છે કે સંભારમાં મસાલાના ગાંઠા પડી જતા હોય છે યા ફિર તો અમુક જગ્યાએ સારો ફ્લેવર અને એવી રીતનું કંઈ થતું હોય છે, તો એ વસ્તુ ન થાય એ માટે અહીંયા હું તમને એક મસ્ત કહેવાય ને કે ટીપ આપીશ નાની એવી, યા ફિર તો આ એક ટીપી છે કે આનાથી બધું મસ્ત અને એકરસ થઈ જશે। કે મેં અહીં 1
વાટકામાં હળદર, લાલ મરચું પાવડર, તેની જોડે સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ હવે આપણે આમાં સાંભાર મસાલો નાખશું. તમે અહીંયા રેડીમેડ યુઝ કરી શકો છો અને ઘરે બનાવેલો પણ યુઝ કરી શકો છો. જો તમારે સાંભાર મસાલો ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી જોતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું તમારી જોડે એની રેસીપી પણ જરૂરથી શેર કરીશ. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી નાખતા જઈશું અને મસ્ત રીતે આને એકરસ કરી લઈશું. અને હવે આપણે સંભારમાં નાખશું તો ગાંઠા વળવાના તો બિલકુલ ચાન્સીસ છે જ નહીં, પણ એની જોડે આપણે આને વઘારમાં નાખશું ને તેનો ફ્લેવર છે ને થોડોક વધારે મસ્ત અને ઇન્હેન્સ થઈને આવશે, જે આપણે આગળ જોઈએ છીએ. હવે વઘાર માટે મેં અહીં પહેલા તેલ લઈ લીધું છે. તેલ આવી ગયું છે. હવે આપણે એમાં થોડી હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી છે એ એડ કરી દઈશું. ડુંગળી મસ્ત સોતે થઈ ગઈ છે. હવે આપણે તેમાં અહીં એક મેં લાલ મરચું નાખી દીધું છે, સૂકેલું લાલ મરચું છે, અને એ પણ મસ્ત શેકાઈ જાય એટલે આપણી બનાવેલી જે પ્યુરી હતી એ આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આમાં આપણો દાળ છે એનો મસ્ત એવો તડકો લગાડી દઈશું. તડકો લગાડી અને હવે આપણે આને મસ્ત રીતે ઉકાળવા દઈશું. ત્યારબાદ અહીં મેં આમાં થોડો એવો લીંબુનો રસ એડ કરેલો છે. આ મસ્ત ઉકળી જાય એટલે આપણે મસ્તીનો આપણો ઘરમાં ગરમ સંભાર છે એ તૈયાર છે. જોઈ શકો છો ફૂલ ઉકળી ગયો છે. પછી આપણો જોઈ શકો છો મસ્ત અને એકદમ ઘાટો છે, એવું નથી કે એકદમ પાતળો સંભાર છે. તો તમારે જો પાતળો વધી જતો હોય તો તમે દાળમાં થોડું વધુ પાણી છે એડ કરી શકો છો. અને મસ્ત આપણો સંભાર છે એ અહીંયા બનીને તૈયાર છે. અહીંયા ઘણા લોકો સરગવાની સીંગ ને બધું એડ કરતા હોય છે, તો તમારે એડ કરવું હોય તો એ બી એડ કરી શકો છો, પણ હું અત્યારે એ એડ નથી કરી રહી. તો આપણો મસ્ત એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ સંભાર બનીને તૈયાર છે. હવે આપણે આપણી ઇડલી તરફ વધીએ. તેના માટે મેં અહીં સ્ટીમરમાં ઓલરેડી પાણી મૂકી દીધું છે અને મસ્ત આપણું જે બેટર છે આથો આવેલું બેટર એ આપણે બેટરમાંથી થોડું બેટર છે એ એક બાઉલમાં યા ફિર તપેલીમાં લઈ લઈશું. આનો આથો તો મેં તમને પહેલા દેખાડેલો જ હતો. આપણે અહીંયા જોઈતા પ્રમાણે બેટર લીધું છે. ત્યારબાદ અહીં મેં નિમકનો યુઝ કર્યો છે. આજની પહેલી ટીપ તો મેં આપી દીધી. હવે બીજી ટીપ આપું છું. બીજી ટીપ એ છે કે તમે જ્યારે પણ ઇડલીનું ખીરું છે એમાં પાણી એડ કરો છો તો ત્યારે હંમેશા એમાં ગરમ પાણી જ એડ કરો. અને હા, અત્યારે મેં એમાં ખાવાના સોડા યા ફિર બેકિંગ સોડા એડ કરેલા છે. હવે અહીં તેલ અને પાણી બંને મિક્સ કરી અને એને ઇડલીમાં ઉમેરો અને આ ઉમેર્યા પછી તમે જોશો કે તમારી ઇડલી છે એ ફૂલ સોફ્ટ રૂ જેવી અને એકદમ વ્હાઈટ થવાની છે. તો જો મસ્ત આપણું બેટર રેડી થઈ જાય પછી આપણે આપણી ઇડલી માટે ઇડલીનો સ્ટેન્ડ લઈ લઈશું અને તેને ઓઇલથી ગ્રીસ કરી દઈશું અને ત્યારબાદ આપણું ઇડલીનું બેટર એડ કરી દઈશું. હવે આપણે આને સ્ટીમરમાં રાખી દઈશું. મારા સ્ટીમર પ્રમાણે 8 મિનિટ લાગી હતી ઇડલી બનતા. તમારું સ્ટીમર અને બધાના ગેસ અને ઈનું બધું છે એ અલગ અલગ હોય છે, તો તમે તમારા પ્રમાણે મૂકી શકો છો. અહીંયા આપણે હવે ચાકુ નાખી અને જોઈ લઈશું. ચાકુ એકદમ ક્લીન છે, એનો મીનિંગ એમ છે કે આપણી ઇડલી બનીને તૈયાર છે. તો તૈયાર છે આપણા મસ્તીના ઇડલી સંભાર. અને આપણે એની જોડે કોઈ પણ સાઉથ ઇન્ડિયન રેસીપી હોય તેની જોડે બે જાતની જે ચટણી સર્વ થતી હોય છે ને એ પણ મેં સર્વ કરેલી છે. જો તમારી એની રેસીપી જોતી હોય તો એ ઓલરેડી આપણી ચેનલમાં છે.
ને તમે ત્યાં જોઈ અને ચેકઆઉટ કરી શકો છો અને એની લિંક છે એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દેવાની છું. અને અહીંયા હું તમને ઇડલી દબાવીને દેખાડું છું કે કેટલી પોચી અને કેટલા એમાં તમે એર બબલ્સ જોઈ શકો છો કે કેટલી પોચી બની હશે એનો અંદાજો તમે એર બબલ્સ જોઈને જ લગાડી લેશો. આઈ હોપ સો કે તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. તમારે બીજી રેસીપી કયા વિડીયોની જોઈએ છે, ફિર કયા રેસીપીને લગતી જોઈએ છે એ પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું એક નવા વિડીયો જોઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.